નમસ્કાર અને સ્વાગત છે. આજે આપણે એક બહુ જ અનોખા દરિયાઈ જીવ સમુદાય કંકતધરા વિશે વાત કરવાના છીએ. એમને લોકો આમ તો સમુદ્ર અખરોટ એટલે કે સી વોલનટ્સ કે પછી કંકત જેલી, કોમ જેલીઝ એવા નામે પણ ઓળખે છે. બરાબર. એમના નામ જ એમની ઓળખનો થોડો ઈશારો આપે છે. તો આપણો આજનો હેતુ એ છે કે આ જે અસામાન્ય દરિયાઈ જીવો છે એમના મુખ્ય લક્ષણો શું છે, એમની ઓળખ શું છે એ સમજીએ. અને હા, એક વાત તો પાક્કી છે, એ ફક્ત દરિયામાં જ જોવા મળે છે, મીઠા પાણીમાં તો બિલકુલ નહીં. બિલકુલ, સંપૂર્ણપણે દરિયાઈ જીવો છે. અને એમની એક ખાસિયત છે જેના પર આપણે આગળ વાત કરવાના છીએ, જે ખરેખર આકર્ષક છે. પેલું જૈવિક પ્રદીપ્યતા, બાયોલ્યુમિનેસન્સ, એ પોતે પ્રકાશ ઉત્પન્ન કરે છે. હા, એ એમની સૌથી પ્રખ્યાત લાક્ષણિકતાઓમાંની એક છે. ચાલો તો શરૂ કરીએ આ માહિતીના ઊંડાણમાં ઉતરવાનું. સૌથી પહેલા એમનું નિવાસ સ્થાન તો નક્કી છે, દરિયો. પણ શરીર રચના કેવી હોય છે? માહિતી કહે છે કે એમનામાં અરીય સંમિતિ હોય છે. જુઓ, અરીય સંમિતિ એટલે મતલબ કે તમે એ જીવને કેન્દ્રમાંથી પસાર થતી કોઈ પણ ઊભી લીટીથી કાપો તો તમને બે સરખા જેવા ભાગ મળે, જાણે કોઈ ગોળ કેક કાપતા હોઈએ એમ. અચ્છા, એટલે ગોળાકાર જેવું. હા, મોટા ભાગે. અને દ્વિગર્ભ સ્તરીય એનો અર્થ એ કે એમના ભ્રૂણ વિકાસ વખતે કોષો મુખ્યત્વે બે જ પળમાં ગોઠવાય છે, બહારનું અને અંદરનું. અને પેશી સ્તરીય આયોજન, એનો મતલબ કે એમનામાં અંગો નથી હોતા એમ? બરાબર પકડ્યું. એમના કોષો ભેગા થઈને પેશીઓ તો બનાવે છે, જે અમુક ચોક્કસ કામ કરે. હવે પેલું નામ કંકત જેલી, એમાં જે કંકત શબ્દ છે એટલે કે કાંસકો, એનું શું? મેં વાંચ્યું કે એમની ચાલવાની રીત બહુ જ અલગ છે. એમાં કંકત તકતીઓ એટલે કે કોમ્બ પ્લેટ્સનો મોટો ભાગ છે. તમે બિલકુલ સાચા છો. આ કંકત તકતીઓ જ એમની ખાસ ઓળખ છે. એમના શરીર પર આવી 8 ઊભી લાઈનો હોય છે અને દરેક લાઈન જાણે કાંસકાના દાંતા હોય એવી નાની નાની પ્લેટની બનેલી હોય છે. અને આ દરેક પ્લેટ પર હજારો સૂક્ષ્મ વાળ જેવા પક્ષમો હોય છે, સીલિયા. તો એટલે આ કાંસકા એમને ચાલવામાં મદદ કરે. ખરેખર આ તો જેલીફિશથી સાવ અલગ થયું. હા, સાવ અલગ. આ જે પક્ષમો છે ને, એ બધા એક સાથે એકદમ તાલબદ્ધ રીતે હલે છે, પાણીને પાછળ ધકેલે છે અને જીવ આગળ વધે છે, જાણે હજારો નાનકડી હોડીના હલેસા એક સાથે ચાલતા હોય. વાહ, અદ્ભુત. આ જ રીતે એ પાણીમાં તરે છે. પુખ્ત પ્રાણીમાં આટલા મોટા પાયે પ્રચલન માટે પક્ષમોનો ઉપયોગ કરવો એ કંકતધરાની વિશિષ્ટતા છે. અને ક્યારેક આ પક્ષમોના હલનચલનથી પ્રકાશનું વિવર્તન થાય, એટલે મેઘધનુષી રંગો જેવી ચમક દેખાય. એટલે એમની પોતાની એન્જિન સિસ્ટમ છે. સરસ. હવે ખોરાક અને પાચન પર આવીએ. માહિતી કહે છે કે પાચન બે રીતે થાય છે, બહિર્કોષીય અને અંતઃકોષીય. આ બંનેમાં શું ફરક છે અને બે રીતની જરૂર કેમ? અહીં પાચન બે સ્ટેપમાં થાય છે, એમની સાદી રચનાને કારણે. પહેલા જ્યારે એ શિકાર પકડે એટલે ખોરાક શરીરની અંદરની ગુહામાં જાય. ત્યાં કોષોની બહાર કેટલાક પાચક રસ છૂટે જે ખોરાકના મોટા ટુકડાને નાના કરે. આ થયું બહિર્કોષીય પાચન. ઓકે, કોષની બહાર. અને પછી આ જે નાના કણ થયા એને ગુહાની દિવાલમાં રહેલા કોષો સીધા જ શોષી લે અને બાકીનું ઝીણવટભર્યું પાચન એ કોષની અંદર જ થાય. એને કહેવાય અંતઃકોષીય પાચન. આ બે સ્ટેપથી એમને પોષણ બરાબર મળી રહે, ભલે પાચન તંત્ર જટિલ ન હોય. સમજાઈ ગયું. એકદમ કાર્યક્ષમ વ્યવસ્થા લાગે છે. હવે એ મુદ્દો જેની હું રાહ જોઈ રહ્યો હતો, જૈવિક પ્રદીપ્યતા, બાયોલ્યુમિનેસન્સ. આ જ કારણે તો કંકતધરા આટલા ફેમસ છે. શું એ ખરેખર અંધારાના ચમકે છે? હા, તદ્દન સાચી વાત. અને આ એમની સૌથી જાણીતી અને કહેવાય ને કે દેખાવમાં પ્રભાવશાળી લાક્ષણિકતા છે. જૈવિક પ્રદીપ્યતા એટલે સજીવ પોતે રાસાયણિક પ્રક્રિયાઓથી પ્રકાશ પેદા કરે. ઘણા કંકતધરામાં આ ક્ષમતા હોય છે, બધામાં નહીં પણ ઘણામાં. વાહ. મોટે ભાગે વાદળી કે લીલો પ્રકાશ પેદા કરે છે. કલ્પના કરવી પણ રોમાંચક છે. માહિતી કહે છે કે એમનામાં લિંગભેદ નથી હોતો, એટલે કે ઉભયલિંગી છે, હર્માફ્રોડિટિક, અને પ્રજનન ફક્ત લિંગી પદ્ધતિથી જ થાય છે. આનો શું મતલબ થયો?
ઉભયલિંગી એટલે કે એક જ પ્રાણીના શરીરમાં નર અને માદા બંને પ્રકારના પ્રજનન અંગો હોય છે, શુક્રપિંડ અને અંડપિંડ બંને. આનો ફાયદો એ કે દરિયા જેવા મોટા વિસ્તારમાં જોડીદાર શોધવો સહેલો નથી હોતો. હા, એ વાત તો સાચી. અને હા, નોંધવા જેવી વાત એ છે કે આપણી માહિતી મુજબ એમનામાં અલિંગી પ્રજનન નથી થતું. મતલબ કે કલિકા ફૂટવી કે શરીરના ટુકડામાંથી નવો જીવ બનવો એવું નથી. ફક્ત લિંગી પ્રજનન, જેમાં શુક્રકોષ અને અંડકોષ બને અને મળે. અને આ મળવાની પ્રક્રિયા એટલે કે ફલન અને પછી વિકાસ કેવી રીતે થાય? માહિતીમાં બાહ્ય ફલન અને પરોક્ષ વિકાસ લખ્યું છે. બાહ્ય ફલન એટલે શુક્રકોષ અને અંડકોષનું મિલન શરીરની બહાર પાણીમાં થાય. પુખ્ત પ્રાણી પોતાના કોષો પાણીમાં છોડી દે અને ત્યાં જ ફલિતાંડ બને. ઓહ, પાણીમાં જ? શરીરની બહાર? હા, બરાબર, શરીરને બહાર. અને પરોક્ષ વિકાસનો મતલબ છે કે ઈંડામાંથી જે બચ્ચું એટલે કે ડિંબ અથવા લાર્વા બહાર આવે, એ પુખ્ત પ્રાણી જેવું ન દેખાય. એ એક અલગ જ અવસ્થામાંથી પસાર થાય છે. જેમ દેડકાના ટેડપોલ હોય એમ? કંઈક એવું જ. આ લાર્વા ધીમે ધીમે મોટો થાય અને પછી રૂપાંતરણ પામીને પુખ્ત જેવો બને. સીધા વિકાસમાં તો બચ્ચું નાનપણથી જ પુખ્ત જેવું દેખાય, ખાલી કદ નાનું હોય. સમજાયું. એટલે એમના જીવનમાં પણ એક મોટો બદલાવ આવે છે. છેલ્લે આપણી પાસે કેટલાક ઉદાહરણો પણ છે. પ્લુરોબ્રેખિયા અને ટીનોપ્લેના. આ શું બતાવે છે? હા, આ બે નામ આપણને ખ્યાલ આપે છે કે આ કંકતધરા સમુદાયમાં પણ વિવિધતા છે. પ્લુરોબ્રેકિયા એકદમ સામાન્ય છે, ગોળ કે ઈંડા જેવો આકાર હોય. એને સમુદ્રી ગૂસબેરી પણ કહે છે. અચ્છા. જ્યારે ટીનોપ્લેના જુઓ તો એનું શરીર ચપટું હોય છે અને એ ઘણીવાર દરિયાના તળિયે ચોંટીને કે સરકીને રહે છે. મુક્ત રીતે તરતા પ્લુરોબ્રેકિયાથી ઘણું અલગ. એટલે એક જ સમુદાયમાં પણ રહેણી કરણી અને દેખાવમાં ફરક હોય છે. બહુ સરસ.